નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે જૂના ડીસા મજરબીના ખેતર ઉપર આવેલા છીએ અને ત્યાં સુખેતી બટાકાનું વાવેતર કરેલું છે અને આજે એમનું હાર્વેસ્ટિંગ ચાલુ છે, બટાકા નીકળવાનું ચાલુ છે અને મજરબીને મળીને જાણીએ છીએ કે આ વખતે જે પાયાથી લઈને ટોટલ ટ્રીટમેન્ટ જે એમણે કરેલી છે એમાં ખાસ કરીને પ્લાન્ટો પોષિતંત્રનો જે પ્લાન્ટો દાણેદાર ખાતર પાયાની અંદર વાપરેલું છે એનાથી એમને કેવો રિઝલ્ટ જોવા મળે છે અને અત્યારે બટાકા કેવા નીકળી રહ્યા છે તો મજરબીને મળીને આપણે જાણીએ છીએ. નમસ્કાર મજરભાઈ. મજરભાઈ, આ વખતે આપણે સુખેતી બટાકાનું વાવેતર જે કરેલું છે એ બટાકાની અંદર પાયાની અંદર પ્લાન્ટો પોષિતંત્રનું પ્લાન્ટો દાણેદાર ખાતર વાપર્યું એનાથી તમને કેવું લાગે? ના, રિઝલ્ટ સારું છે. બરાબર. અને બીજા ખેતરોમાં બટાકા નીકળે છે અને આપણે જે સુખેતી બટાકા નીકળે છે એમને તમને કેવો તફાવત લાગે? ના, રિઝલ્ટ છે બરાબર. સાઇઝમાં, ચમકમાં અને પ્રોડક્શન કેટલું સારું છે? પ્રોડક્શન સાઇઝ બરાબર. આપણી સાથે નસીબી જોડાયેલા છે. દરેક જગ્યા ડીગર લઈને પોતે બટાકા નીકળવા જાય છે. નસીબીને મળીને જાણીએ કે દરેક ખેડૂતોને જે બટાકા નીકળે છે અને મજરબીના બટાકા નીકળે છે એમાં કેવો તફાવત જોવા મળે છે. નસીબી, કેમ લાગે છે તમને? મને એવું લાગે છે કે બધા ખેડૂતોના બટાકા હું કાઢું છું. હા, સાઇઝમાં સારું છે. બરાબર. બટાકું એ સારું છે બધા ખેડૂતો. બરાબર. અને આ બટાકા જે નીકળ્યા છે એ પ્રમાણે આ ખેતર 3 વીઘાનું છે ને? 3 વીઘાના ખેતરમાં એવરેજ બટાકો આપણે કેટલો અંદાજ ધારી શકીએ કે આટલા કટ્ટા થશે? આ પ્રમાણે 550 થી 600 કટ્ટા મજરબીના 3 વીઘાની અંદર નીકળશે બટાકા. આ વખતે સુખેતી બટાકો એટલે ખૂબ સારું એમ બટાકું એમને તૈયાર કરેલું છે. તો નસીબભાઈ અને મજરભાઈ, આપણે જે પ્લાન્ટો પોષિતંત્રનું પ્લાન્ટો દાણેદાર ખાતર વાપર્યું એ બીજા ખેડૂત મિત્રોને તમે શું સલાહ આપવા માગો છો? ના, વપરાય સારી છે વેરાયટી. બરાબર. મગફળીમાં વાપરેલી છે આપણે 2 વર્ષથી વાપરેલી. મજરભાઈ 2 વર્ષથી પ્લાન્ટો ખાતર પોતે વાપરે છે. નસીબી પણ પોતે મગફળીમાં બી વાપર્યું હતું અને બટાકામાં પણ વાપર્યું હતું. એમને બી રિઝલ્ટ સારા એવા મળેલા છે. તો ખેડૂત મિત્રો, આ વખતે મજરબીના ખેતરમાં જે આપણને રિઝલ્ટ જોવા મળ્યા છે તો ખૂબ સારા રિઝલ્ટ જોવા મળ્યા છે. જોવા જઈએ તો સંતાના વેરાયટી પણ જે સાઇઝમાં પાછળ પડી જાય છે એવી સાઇઝ સુખેતીની એમની બનેલી છે. જે આ બટાકું તમે જોઈ શકો છો. આ ટોટલ બટાકો જે 500 ગ્રામ ઉપરનો બટાકો છે અને એવું નથી કે આ વીણી ભેગા કરેલા છે. દરેક ઓળામાં તમે જોઈ શકો છો કે ખૂબ સારું બટાકું સાઇઝમાં, લાઇટમાં, ચમકમાં ખૂબ સારું બટાકું નીકળેલું છે મજરબીને. અને પાયાની અંદર વીઘે 25 કિલો પ્રમાણે એમણે પ્લાન્ટો ખાતર રાસાયણિક ખાતરની સાથે મિક્સ કરીને એમણે વાપરેલું છે. અને ટોટલી ટ્રીટમેન્ટ અમારી કિસાન એગ્રીમોલ આખોલ 4 રસ્તા દ્વારા અમને આપવામાં આવેલી છે. તો મજરભાઈ, આપણે દર વર્ષે બટાકામાં જે ટ્રીટમેન્ટ કરતા અને એના કમ્પેરમાં આ વર્ષે તમને ટ્રીટમેન્ટમાં કેમ નીકળી? ના, સારી ટ્રીટમેન્ટ બી સારી ને રિઝલ્ટ બી મળ્યું. બીજા નંબરનો ખેડૂત મિત્રો, પાયો મજબૂત હોય ને તો ઉપરની ટ્રીટમેન્ટ બિલકુલ ઓછી થાય છે, ખર્ચો ઓછો આવે છે અને ઉત્પાદન વધે છે. પણ પાયાની અંદર પાયો મજબૂત કરવાની ખૂબ જરૂર હોય છે. તો આજે આપણે મજરબીને, નસીબીને મળ્યા અને આપણી સાથે ખાસ ખેડૂત ભગવાનભાઈ જોડાયેલા છે. ભગવાનભાઈ ટોટલ મહેનત ખેતરમાં કરે છે. ભગવાનભાઈ, તમને કેમ લાગે છે? સારું લાગે. બરાબર. તમે બીજી જગ્યાએ બટાકા વેણવા જાઓ છો અને આપણા બટાકા કેમ છે? બટાકા સારા છે. બીજી જગ્યાએ અમે વેણે આવવા નહીં. બરાબર. આ સારા છે. એટલે ખૂબ સારું મજરબીના ખેતરમાં બટાકાનું આપણને રિઝલ્ટ જોવા મળેલું છે. તો દરેક ખેડૂત મિત્રોને એક જ વિનંતી કે વધારે નહીં પણ પોતાના ખેતરમાં 1 વીઘાની અંદર 25 કિલો એક બેગ નાખીને પોતે ટ્રાય કરી અને અનુભવ મેળવી શકે છે કે ખાતરનું રિઝલ્ટ કેટલું સારું મળે છે આપણને. તો આજે મળ્યા છે મજરબીને. નવા વાત અને વિચાર સાથે ફરી મળીશું. જય જવાન, જય કિસાન.